ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો વાગવામાં થઈ ગયા છે 9:10. ફ્રી આવે જાય છે. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવાની હવે તૈયારીઓ કરે છે. તો એ નાસ્તો કરવાની તૈયારી કરી લઈને પછી હું પણ અહીંયાથી નીકળું નીચે. કોણ છે આવું બધું અટાણમાં? તો નાસ્તો કરીને પછી નીકળીએ આપણે આપણા કામ ઉપર. ચાલો અત્યારે નાસ્તામાં શું છે એ જોઈએ. મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે. વાગ્યા છે 8:30. એટલે આજ મેં બ્લોગ ચાલુ નતો કર્યો કારણ કે ડેઈલી એક જ રૂટીન થઈ જાય છે. કામેથી આવું ને પછી પ્રિયાને લેવા જાવ ને એવું બધું કાયમ એક ને એક રૂટીન થઈ જાય, તો મેં બ્લોગ નતો બનાવ્યો. તો મારે હવે જવાનું છે બહાર, પણ અત્યારે નહીં, હજી વાર છે. અને બહાર ક્યાં જવાનું છે ને બ્લોગમાં જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે ક્યાં જવાનું છે અને શું કરવા જવાનું અને ક્યારે જવાનું છે એ કરી ખાસ. કારણ કે મારે હજી એક અત્યારે સર્વિસમાં જવાનું છે. 9:30 એક દુકાન છે ત્યાં સર્વિસ કરવા જવાનું છે. બહાર જવાનું છે તો ભાઈનો ફોન આવ્યો તો મને કે સર્વિસ કરવાનું છે, પણ મેં કીધું કે નહીં મેળ ખાય કારણ કે મારે જવાનું છે બહાર. તો એ કે તો નહીં, બીજા કોઈ માણસો હતા નહીં તો મારે જ જવું પડે એમ છે. હું ને એક ભાઈ બીજા છે, તો અમે બે કદાચ સર્વિસ કરી અને હું નીકળી જાય. જો જેના ભેગું મારે જવાનું છે ને એ મારી વાઈટે રોકા હે ને તો મારે એના ભેગું જવાનું થાય. બાકી મારું જવાનું કેન્સલ થાય. ક્યાં જવાનું છે ને બ્લોગમાં આગળ જોતા રહેજો એટલે તમને ખબર પડી જ જવાની છે. અત્યારે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને કુનાલ પણ આવી ગયો છે. ક્યાં જવાનું છે ને એ તમને હજી આગળ ખબર પડશે. પેલા હું મારું કામ પૂરું કરી લઉં. મારે હજી અત્યારે જો 9 વાગ્યા, 9 માં બસ 10 મિનિટની વાર છે. અને આ ભાઈ અત્યારે મેચ જોવે છે ચાલુ કન્ટિન્યુ. આરસીબી ના ફેન છે આ ભાઈ. તો એ મેચ જોવે પછી અમારે અમારું કામ પૂરું કરવાનું છે. ફાસ્ટ ફૂડ ની એક દુકાન છે ત્યાં દવાનું કામ કરવાનું છે. એ અત્યારે કરવાનું હોય. એ કામ પૂરું કરીને પછી છે તમે નીકળશું ત્યાં અમારે જવાનું છે ને ત્યાં. તો ચાલો હવે પેલા અમે કામ પતાવી લઈને પછી તમને વ્લોગમાં મળશું. ત્યારે કામ પતે. જો 9 વાગ્યા છે, અંદાજે લગભગ 10, 10:30 પતી જાય તો સારું, અને એ પેલા પતી જાય તો વધુ સારું. તો ચાલો અત્યારે હવે નીકળવાની તૈયારી મારા કામ ઉપર, અને કામ પતી જશે પછી હું તમને મળીશ હવે ડાયરેક્ટ. તો ફાઇનલી અમારું કામ અહીંયા પૂરું થઈ ગયું અને અમે નીકળી ગયા છીએ હવે. ક્યાં જવાનું છે? મંડપ કરવા જવાનું. ત્યારનો અત્યાર સુધી સસ્પેન્સ બનાવતો હતો ને કે ક્યાંક જવાનું છે, ક્યાંક જવાનું છે, પણ અમારે જવાનું છે મંડપ કરવા. તો અમે નીકળી ગયા હવે મંડપ કરવા. આ લોકો અડધે બીજા અડધે રસ્તે પૂગ્યા છે અને હું ને કુનાલ ગેટ છીએ અહીંયા. તો ચાલો હવે આમ આગળ સીધી. તો અત્યારે સિટી માંથી બહાર નીકળી જાય અને પછી ઓલા જે આડા છે ને પારસ છે, બીજા 2 જણા, તો એ લોકો વંથલી પહોંચી ગયા છે. હવે ચાલો હવે એને ફટાફટ મળીએ. અને મંડપ કરવા ક્યાં જવાનું છે? આપણે કુકસવાડા જવાનું. અત્યારે હું અને કુનાલ 2 જણા નીકળી ગયા. તો ચાલો હવે ઓલા ભાઈ પારસ ની ક્યાં ઉભે છે? વંથલી થી નીકળ્યા તો એને કેવાય ને 5-10 મિનિટ ઉભા રે. એવું હે તો તું તો કેતો હતો ને ગળું જઈને એવું જ છે. તો હાલો હવે જવું જ છે તો એ પેલા આપડે ઉભે ને આપડે પહોંચી જાય ફટાફટ. હજી તો અમે જુનાગઢ માં જ ગોખા મારી આવ્યા. જુનાગઢ ના લાઇટિંગ ના સીન્સ અત્યારના મસ્ત મસ્ત મજા આવે. હવે હમણાં મથુરામ અમે પહોંચી જાવ. મથુરામ પહોંચી અને પેટ્રોલ ફૂલ કરવી લેવું. પેટ્રોલ ફૂલ કરવી એટલે ફૂલ મીન્સ કે ભરાવી લેવું. અને ત્યાંથી પછી જવાનું આપણે ઉભારી છે ને એ ભાઈઓ અને પછી બધા ત્યાંથી ભેરા થઈ જાવ હરખા હરખા. મસ્ત મસ્ત મજા આવશે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા જ આવવાની છે.
તો અહીંયા પર અમે પહોંચી ગયા છીએ કેશોદ ને આ હજી વર્ગો એના મોબાઈલમાં ક્યારનો મેચ જ જોવે છે. શું થાય મુશ્કેલ હજી નક્કી નથી કેવાય. ઓલો ભાઈ એક આઉટ થાય ને તો અહીંયા રાઈડો રાઈડ થાય રસ્તા આખામાં એમ કરે. તો ચાલો હવે આપણે નીકળી જાય. ઓલા બધા ગળું પહોંચી ગયા ને હવે અહીંથી ગળું થાય અમારે 27 કિલોમીટર. જો કે અડધી કલાકનો રસ્તો હોય તો ફટાફટ નીકળી જાય. હવે તો અહીંયા ફાઇનલી આ ભાઈ ભેગા થઈ ગયા અને એક પારસ જો અહીંયા સોડા ભરે છે. કલાક એક મોડા થયા ને હે તમે ઉડાડે આવતા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મંડપમાં ને જો અહીંયા ગાડીઓ અહીંયા કેટલી બધી છે. તો અહીંયા અમે ગાડી રાખી દીધી છે 2-3 ગાડીઓ અને અહીંયા પાર્કિંગ હોય છે. અને આ બધા જો ભેગા થઈ ગયા. એક આ છે કઈનો પછી આ 3-4 જણા અને અહીંયા જો પારસ બ્લોગ બનાવે છે અને હું પણ બ્લોગ બનાવું. અને જો અહીંયા પાછળની સાઈડ લાઇટિંગ થાય છે તો આપણે ત્યાં જવાનું છે. અને આ પાર્કિંગ કઈ ખેતરમાં છે પણ ખેતરમાં નથી રાખી કારણ કે સવારે પછી નીકળે ન નીકળે એના કરતા સવારમાં નીકળી જાય ને એ રીતના રસ્તા ઉપર રાખી દીધી છે. એટલે ઈ વ્લોગ બનાવે એમ કે એની આઈફોન. તો ચાલો હવે આપણે જઈએ અંદર મંડપમાં. મૂકી દીધી ગાડીઓ બધી પાર્કિંગમાં. જો અહીંયા અડધું પાર્કિંગ ને અમે હાલવા માંડ્યા છીએ. હવે કઈક 2 કિલોમીટર જેવું થાય તો એટલું બધું હાલીને જવાનું. શું કે હાઈલા જાવ ને હા તો ફોન કરી દે ને. ફોન સ્વિચ ઓફ છે. ફોન સ્વિચ ઓફ ને સીન 4 વ્હીલ ના નાખે. પારસ ફોન સ્વિચ ઓફ હે ને સીન 4 વ્હીલ ના નાખે. કે આગળ હાઈલા જાય ને તો હું કહું હાલીને જાવ ને તો એ કે 4 વ્હીલ લીકે વળી ફોન કરું ને તો આવે. હું કહું તો કઈ તો એ કે સ્વિચ ઓફ. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડમાં અને આવું કઈક છે ગ્રાઉન્ડ આખું ફૂલ ભરચક પબ્લિક. તો આવું ઘટે એમ જ નથી. આમ જો બધું અહીંયા ઓલો ડ્રેગન વાળો હિંચકો હે પછી અહીંયા જે ચકડોળ હે મોટો આ બધી સાઈડ આ કઈક ચકડોળ ચાલુ થઈ ગયો. જો હવે તો અહીંયા અમે બેસી ગયા કારણ કે જો આના બૂટ ની હાલત થઈ ગઈ કે ગઈ અને આમાં ટાસ્કીન ભરાવી હતી પણ ટાસ્કીન કઈ કામ ન કરી દે. અને આ ભાઈ ના કામ આ કિશનભાઈ ના. કિશનભાઈ દર વખતે બૂટ તોડી નાખે. ગયા વખતે સોપનાર ગયા હતા ત્યારે તોડ નહીં કરતા અને અત્યારે આ પૂજાઈને બેસી ગયા કારણ. આ ભાઈ હવે કિશનભાઈ હાલ છે ભાઈ હાલની ભાઈ બૂટ ને હાંધે હે કઈનો મથે પણ ભેગો થતો નથી. હવે જુગાડ મારવામાં આવ્યો હોય જાણે. બૂટ તો કોઈ વાતે હાજા થતા નથી. કુનાલને સૂતની દોરી લઈને પછી એને આમાં બાંધે. આ છે કઈક રામદેવપીર બાપાનો મંડપ અને આને કહેવાય મંડપ. જો આ સવારે રીતના અહીંયા જે છે એટલો એની રીતના ઉભો થાય અને જે અહીંયા સાઈડમાં નાળા ને એવું દેખાય ને એ તો ખાલી દેખાવના જ રાખવાના હોય ખાલી. બાકી એની રીતના જ આ બધું ઉભો થાય. તો સવારે આ બધો કાર્યક્રમ રહે સવારે જયારે મુહૂર્ત હોય ને ત્યારે. ચાલો હવે મળતું સવારે. અત્યારે તો તમને ખાલી દર્શન કરાવી લીધા.
તો અહીંયા પર સવારમાં આવી ગયું હતું સામૈયું. જોકે આ ગામમાંથી આવે ત્યારે સવારે મંડપ ખડો થવાનો હોય ને તે પેલા ગામના બધા જ આવી જાય સામૈયા લઈને. એમાં કેટલા તો ડીજે હતા આજે એમ છે. તો અહીંયા પર આ ભાઈને બેઠા બેઠા નીંદર ચડી ગઈ હતી. તો એ એમને બેઠો બેઠો નીંદર કરતો. વાંચવામાં ક્યાં છે અત્યારે હવા 4 બેઠા અહીંયા દુકાન છે. આપણા કિશનભાઈ ને તો નીંદર આવી ગઈ. કિશનભાઈ નીંદર ચડી ગઈ છે. પછી અહીંયા પાણીનો ગેંડો ગયો એમાંથી મોઢું ધોઈ લીધું ને એટલે વાંધો ન આવ્યો. તો હવે બેઠા થોડીક વાર ટાઈમ કાઢીએ. 8 વાગ્યાનું છે ત્યાં સુધી બેહવું જ પડશે. આમ થી આ પાટા મારવા પડશે. ચાલો હવે ટાઈમ પાસ કરી જાય. તો અહીંયા આ ભાઈ ને નીંદર આવી ગઈ છે તો એ નીંદર કરે છે. જો અહીંયા હોઈ ગયો ઉઠી ગયો. હવે મોબાઈલ વગર નહીં ફાવે. અને અહીંયા મંડપ નું ગ્રાઉન્ડ એક અહીંયા ઢરી ગયો. બધા એલા અહીંયા હું આવો હજી તો 11 વાગે 11 તો આપણે ન્યા પૂકી જાવ. લ્યો 11 વાગે હોય તો શું કરો તમે? હા તું તો લાંબો જ પડ્યો ખાલી. આગળ બેઠા બેઠા નીંદર ચડી ગઈ હતી ને હવે લાંબો પડ્યો ખાલી. અહીંયા મને પણ થાપોડો એવું લાગ્યું હતું તો હું પણ બેસી ગયો આ ભાઈને. એમને લાંબો પડી ગયો તો આ કુનાલ હું તો ત્યાં પૂરી રાત તો અમે ગમે એમ કરીને કાઢી નાખી. અને સવાર પડી ગઈ. સવાર પડ્યા પછી જો ટ્રાફિક બધવામાં કોઈ હતું ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું. વાત જ પૂછોમાં એટલું ટ્રાફિક થઈ ગયું હતું અત્યારે. હા કિશનભાઈ હા તો અહીંયા પર મંડપ ખડો થઈ ગયો. એ તમે જોઈ લીધું કે કઈ રીતના મંડપ ખડો થાય. આ બધું એની રીતના થાય. આમાં કોઈ નાળાથી કે એનાથી કઈ ફાયદો ન થાય. કોઈ ખેંચીને કઈ કોઈ સ્તંભ ઊભો ન કરી શકે. અને મંડપ ખડો થયા બાદ અમારે પ્રસાદ લેવાનો વારો આવી ગયો. તો અમે બધા પ્રસાદ લેતા હતા. મેં લઈ લીધો હતો ને આ બે હવે તો આ છે અહીંયાનો છેલ્લો વ્યૂ. કારણ કે આના પછી અમે નીકળી ગયા હતા ઘર સાઈડ. અને આ છેલ્લો વ્યૂ જો એન્જોય કરો કેટલો મસ્ત. બધો મંડપ ખડો થઈ ગયો અને હવે અમારો નીકળવાનો વારો. તો વાગવામાં થઈ ગયા છે 8:20 અને અમે પહોંચવા આવ્યા હવે કેશોદ પાસે. અમે શોર્ટકટ મારી લીધી હતી એટલે વાંધો ન આવ્યો. અને જો અહીંયા કિશનભાઈ બે પારસ ને એ હજી આવે એમ છે પણ એ થોડુંક મોડું થાય એમ છે. તો અમે કઈક જો અહીંયા પ્રસાદ લઈ અને નીકળી ગયા.
ચાલો હવે મળશું આપણે ઘરે જઈને, ત્યાં સુધી હવે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ઘરે ને વાગી ગયા 9:30 અને નીંદર ફૂલ આવે, ફૂલ એટલે ફૂલ. આમ ચાલુ આવતી વખતે ગાડીમાં એમ થતું હતું, બેઠા બેઠા આમ નીંદર જ આવતી હતી. પણ તોય આપણે નીંદર કરવાની નથી. અત્યારે મારે જવાનું છે કામ ઉપર, તો હું પેલા કામે જઈ આવું. જોઈએ બને તો વહેલો આવી જઈશ, બાકી રેગ્યુલર જેમ હાલતું હોય એમ જ. તો ચાલો, આ તો વ્લોગ આજનો. જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું હવે નવા વ્લોગમાં, અને આ વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં ખાસ કરીને કહી દેજો. અને તમે ક્યારેય મંડપ જોયો કે નથી જોયો એ પણ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી હવે બાય બાય.